સુરત શહેરના સંયુક્ત પોલીસ કમિશનરના સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખવી, વોચ ગોઠવી તેમના ઉપર સફર રેડ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી। જે સૂચના પ્રમાણે પોલીસે રેડ પાડી અને આરોપીઓને પકડી મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઉત્તરાયણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ ઇન્સ્પેક્ટરને પટેલ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરને સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પ્રોહિબિશનના કેસ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક સફેદ કલરના 4 વ્હીલર ટેમ્પો GJ23W3892માં બે ઈસમો વિદેશી દારૂની હેરાફેરી કરે છે। થોડી વારમાં અમરેલી મનીષા ગરનાળા રેલવેની દિવાલથી ઉત્તરાયણ ઓપેરા સિટી રેસિડેન્સી પાસેથી દારૂના જથ્થા સાથે પસાર થવાનો છે। જે આધારે પોલીસે જગ્યા ઉપર રેડ પાડી આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપી પાસેથી પોલીસે નાની મોટી દારૂની તથા બિયરના ટીન મળીને કુલ 687 બોટલ જેની કિંમત 75,480 છે અને એક ટાટા એસી કંપનીનો 4 વ્હીલર ટેમ્પો જેની કુલ મળીને પોલીસે 3,04,80 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દારૂની હેરાફેરી કરતી વખતે ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।